છો ગાઈસ, જય જોહાર, જય આદિવાસી. આજે આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ છે દેડવાસનમાં. તો આપણે આજે આવેલા છે જોવા માટે. તો હું તમને વિઝિટ કરાવું છું બધી જે સાંસ્કૃતિક કાર્યક્રમ છે તે તમને બતાવું છું. મેં આવશો એટલે સ્ટાર્ટિંગમાં તમને જય જોહાર, જય આદિવાસી અને જે આદિવાસી જે રીતના રહેતા હતા તે બધું અહીંયા દર્શાવ્યું છે એ લોકો. તો હું તમને બધે વિઝિટ કરાવું છું. ટોટલી અહીંયા સ્ટોલ પણ લાગેલા છે. જે આદિવાસી ફૂડ જે હતું કે રીતના આ બધો તમે નજારો જોઈ શકો છો આ રીતના. અને હજુ મેળો સ્ટાર્ટ નથી થયો. 7 વાગે મેળાનું આયોજન સ્ટાર્ટ થવાનું છે. તો તમે જરૂરથી વિઝિટ કરજો. અહીંયા આદિવાસી જે સંસ્કૃતિ છે એમના વિશે બહુ ઘણું દર્શાવ્યું છે એમણે. તો આ તમે જોઈ શકો છો, મેં તમને બતાવું છું. ટોટલી બધું બધી મશીનરી છે અહીંયા. નોર્મલી તમે જોઈ શકો છો જે ખેતીમાં લાગતા જે કામ હોય તે બધું આજે અહીંયા દર્શાવેલું છે. તમે જોઈ શકો છો કે ટોટલી બધું વસ્તુ જે પણ વસ્તુ ખેતીને લાગતું હોય છે તે બધું વસ્તુ મૂકેલું છે. હમણે બતાવે છે કે આ છે. હવે આ ગાડી જાય છે. આપણે આ ગાડી જે મેળો લાગ્યો છે તે આપણે જોઈએ છે. મેળો કેવો મેળો છે ને શું છે તે આપણે જોઈએ છે. તમે જોઈ શકો છો ટોટલી જે રીતના બધા ફૂડ છે તે ફૂડ પણ અહીંયા મળી રહ્યા છે. તમારે આવું હોય તો તમે જરૂર વિઝિટ કરી શકો છો અહીંયા. ટોટલી તમે જોઈ શકો છો કેટલો ખૂબ જ સરસ આયોજન છે અહીંયા કરેલા એમણે. આ તમે જોઈ શકો છો તીર કમાનથી માંડીને બધું જ મળી રહ્યું છે ટોટલી. અને બહુ ઘણો મોટો મેળો છે. તો તમે ફેમિલી સાથે વિઝિટ કરો. આ મેળો જે છે આજની તારીખનો જ છે. તો તમે આજે વિઝિટ કરી શકો છો. રાતના 7 વાગ્યાથી આયોજન સ્ટાર્ટ થવાનો છે. 7 વાગ્યાથી. હા, તમે જોઈ શકો છો. હા, અને બધું ટોટલી તમે મેં એક્સપ્લેન નહીં કરી શકું. અને બહુ ઘણું છે જોવાનું અહીંયા. તો તમે એકવાર જરૂર વિઝિટ કરો. આ નાગલીના ટોટલા એવું છે ટોટલી. તમે અહીંયા વિઝિટ કરી શકો છો. નાગલીના ટોટલા બધું ટોટલી. ને જો તો મને પણ એટલું બધું ખબર નથી, પણ કે હું તમને બધું એક્સપ્લેન કરી શકું છું કે હા બધું વસ્તુ છે અહીંયા મળતું. નવી વેરાયટીથી બધું મળી રહ્યું છે. તો તમે જો તો બહુ ઘણો મોટો મેળો છે અહીંયા. અને તમારા બાળકોને તમે લઈને આવો તો એમના માટે બહુ ખૂબ સરસ એક અનુભવ થશે એમને, કે જે આપણા આદિવાસીમાં જે છે બધું એ બધું તમને જોવાનું મળશે અહીંયા. તો ચાલો તો આપણે આગળથી જોઈએ છે. હા, આગળથી જોઈએ છે હવે આપણે કેવું છે ને કેવું નહીં. તો તમે જોઈ રહ્યા છો કે બહુ ખૂબ જ સરસ અહીંયા આયોજન કરવામાં આવ્યો છે. ડીજે થી માંડીને બધું ટોટલી વસ્તુ. આ જે સેટઅપ લગાવ્યો છે આજે બધું ઘણું ચાલશે અહીંયા. અને રાતે કાર્યક્રમ પણ છે. તો તમે જરૂરથી અહીંયા વિઝિટ કરો.
બધી બાજુ સ્ટોલ લાગ્યા છે, ટોટલ આખી જગ્યા પર સ્ટોલ લાગેલા છે. તમારે કંઈ પણ ફૂડ ખાવું હોય, જે આદિવાસી ફૂડ છે, તમને બધું ફૂડ અહીંયા આજે અવેલેબલ મળશે. તો તમે જરૂરથી વિઝિટ કરો ફેમિલી સાથે અહીંયા. અને તમારા મેઇન વસ્તુ છે કે હજુ પણ કહેવું છું કે તમારા બાળકોને લઈને તમે આવો, કારણ કે આપણી સંસ્કૃતિ જે છે તેના માટે આપણા બાળક જાણવું જરૂરી છે કે આ રીતના આવું જોઈએ અહીંયા. એટલા માટે તમે એકવાર જરૂરથી વિઝિટ કરો. જોઈ શકો છો બહુ જ ઘણો સારો આયોજન કર્યો છે એમણે. અને જોવા જાય તો આજે રાતે મોડે સુધી આ કાર્યક્રમ ચાલશે અને સેટઅપ લાગી રહ્યો છે ડીજે નો. તો જરૂરથી તમે વિઝિટ કરો. મેં જે જગ્યા છે, લોકેશન છે, તમને એનું મૂકી દેવા. અત્યારે જે લોકેશન છે એ વિડીયોમાં અત્યારે મેં મૂકું છું, તો તમે જરૂરથી એને જો અને જરૂરથી તમે જો વિઝિટ કરો. બધી જગ્યાએ ફૂડ છે ટોટલી. તમે જોઈ શકો છો બધું ફૂડ. મેં તમને ફૂડનો બતાવું છું. આ ચણા ચટપટી છે, ઘણા ફૂડ છે અહીંયા. અને બહુ બધા પબ્લિક જે છે તે બહુ દિલથી ખાઈને એન્જોય કરે છે અહીંયા. એન્જોય કરતું છે બધું. આ ટોટલી ફૂડ બધા લાગેલા છે ટોટલી. તમે એકવાર જરૂરથી વિઝિટ કરો અને જોઈ શકો છો. બહુ ઘણું બધા જલ્દી વિઝિટ કરજો. જય જોહર, જય આદિવાસી, જય બિરસા મુંડા.